નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર ગણિત સિદ્ધાંતમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાકી રહેલા પ્રશ્નોનો અભ્યાસ સરળ રીતે કરશું. જેમાં આપણે સ્વાધ્યાય 1 ના પ્રશ્ન નંબર 10 થી આપણો જે પાઠ બાકી છે એને પાઠ 13 માં આજે અભ્યાસ તમને કરાવવાનો છે. તેમાં સૌપ્રથમ પ્રશ્ન 10 માં સાબિત કરો કે a છેદ b અને a છેદ c આપ્યું હોય તો b બરાબર c ન હોઈ શકે. આપણે સાબિત કરવાનું છે, ચકાસવાનું નથી. એટલે અહીંયા આપણે ધારી લઈશું ગણ a b અને c ને આના અનુસંધાનમાં. એટલે ધારો કે વિદ્યાર્થીઓ મેં ગણ a, ગણ b અને ગણ c સજેસ્ટ કરું છું. યસ, તમે કોઈ પણ નંબર સજેસ્ટ કરી શકો, પણ આ શરતમાં આવી જવા જોઈએ. જેમ કે મેં લખું છું 0 1. જો મેં બધામાં 0 કોમન રાખવાનો છે એટલે આ લખી દઉં. પછી બીજો કોઈ નંબર લઈશું, સમજો કે 2 3, અહીંયા લઈ લઈશું 4 5. હવે આપણે ચેક કરીએ કે આપણો ડેટા સેમ છે. a છે b એટલે a છે તમારું 0 1, b છે 0 2 3. જોઈ લઈએ તમને શું બતાવે છે 0. સેમ એસ વિદ્યાર્થી મિત્રો a છે c કરી લેવું. c છે તમારી પાસે 0 4 5 એટલે આન્સર કેટલો આવશે 0. યસ, તમે ચેક કરી શક્યા કે આ બંને સભ્યોનો જે આન્સર આવ્યો a છેદ b બરાબર a છેદ c આપણા માટે સત્ય છે. હવે તમારે ચેક કરવાનું છે b બરાબર c ન હોઈ શકે. તો વિદ્યાર્થીઓ તમારું ધ્યાન પહેલા એ દોરો, ક્યારે b અને c સેમ હોય એ તમને ખબર હોય છે. યસ, ક્યારે સેમ હોય છે? જો b ઉપગણ c અને c ઉપગણ b, તો પાક્કું તમે કહી શકો કે આ b બરાબર c હશે. એનો મતલબ તો એવો કે વિદ્યાર્થીઓ આપણે b અને c ઉપગણ આવ્યું જોઈ લો. b ના બધા સભ્યો c માં છે નથી, એટલે એ લખશું આપણે શું 0 2 3 એ ઉપગણ નથી 0 4 5 એટલે b નોટ ઉપગણ c. અને આ જ રીતે હવે ઊંધું લખીએ 0 4 5 નોટ ઉપગણ 0 2 3 એટલે અહીંયા બી લખી શકશું આપણે c નોટ ઉપગણ b. ફાઇનલી તમે કહી શકશો કે b અને c એ બંને સેમ નથી. એ દાખલી સાબિતી કરવાની હતી કે b બરાબર c ના હોઈ શકે. યસ વિદ્યાર્થીઓ, અહીંયા આપણે આ પ્રશ્ન એકદમ સરળતાથી પૂર્ણ કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ છીએ ધીરે ધીરે. પ્રશ્ન નંબર 11. ક્વેશ્ચન છે ગણ a અને b કોઈ પણ સભ્ય હોઈ શકે. a છેદ x બરાબર b છેદ x બરાબર ખાલી ગણ. અને a યોગ x અને b યોગ x કોઈક ગણ x માટે હોય તો આપણે સાબિત કરવા કીધું છે a બરાબર b. વિદ્યાર્થી તમારું પાછું ધ્યાન દોરું છું, બંને ગણ ક્યારે સમાન હોય આ તમને ખ્યાલ હોવો જોઈએ. એટલે આને નોંધ તરીકે આપણે યાદ રાખવાનું છે કે જો a ઉપગણ b અને b ઉપગણ a તો અને તો જ તમે a બરાબર b વિદ્યાર્થીઓ કહી શકો. આટલું તમારા માઇન્ડમાં હોવું જોઈએ. એટલા માટે મેં પહેલા આ સાબિત કરીશ, પછી આ સાબિત કરીશ અને પછી આ સાબિત કરીશ. એટલે આપણે સૌપ્રથમ પક્ષ લખશું. પક્ષમાં છે a છેદ x બરાબર b છેદ x બરાબર ખાલી ગણ અને a યોગ x બરાબર b યોગ x. અને સાબિત કરવું છે, શું સાબિત કરવું છે? a ઉપગણ b. વિદ્યાર્થી મેં પહેલા તમને આ જ સમજાવવાનો છું, પછી આખો સમ b ઉપગણ માટે સમજાવીશ, પછી આન્સર. યસ, હવે આપણે અહીં સ્ટાર્ટ કરીશું. ક્યાંથી?
a થી અને b પર પૂર્ણ કરશો. ધારો કે x belongs to a માટે જો એ a માં હોય તો પાક્કું a છે x માં તો હશે જ. યસ, કારણ કે બંનેના છેદગણમાં આવે. પરંતુ બોક્સ પરથી તમને કીધું જ છે કે a ઇન્ટરસેક્શન x બરાબર b ઇન્ટરસેક્શન x માટે મેં એ લખી દઈશ x belongs to શું b ઇન્ટરસેક્શન x. x કોઈ પણ ગણ હોઈ શકે એ લખવામાં જ આવેલું છે કે x એ કોઈ પણ ગણ છે. એટલા માટે મેં અહીંયા x belongs to b અને x belongs to a લખી દઈશ. અહીંયા x તમારે કેપિટલ લખવાનું છે, અહીંયા સ્મોલ x છે. વિદ્યાર્થીઓ તમે x ની જગ્યાએ કોઈ બીજો ડેટા ધારશો તો બેસ્ટ રહેશે. મારી ભૂલ થઈ છે. આપણે એક બીજો ડેટા ધારીએ y અને આપણે y માં જ ગણીએ જેથી કરીને તમને એ ગૂંચવાડો ના થાય. અહીંયા આપણે y જ લખશું વિદ્યાર્થીઓ. તમે પણ જરા y જ લખશો તો તમને ઈઝીલી સમજવા મળશે y belongs to x. તો બીજો ડેટા પણ લઈ શકાય. ઓકે, માટે જો x y belongs to a તો આપણે y belongs to b સાબિત કરીએ. મતલબ a ઉપર b તમને દેખાય છે. કોના માટે? આ પહેલી કન્ડિશન. આ જ કન્ડિશન પાછી બતાવું છું પણ આના માટે. એટલે સેમ જ જઈશ. ધારો કે y belongs to a આજ લઈ જઈશ. પણ હવે મેં આનો ઉપયોગ કરવાનો છે માટે પાક્કું y સામા હશે a યોગ x માં તો હશે જ, કારણ કે a માં છે તે યોગ x માં તો હોય જ ને. યસ, પરંતુ બોક્સ પરથી તમને આપ્યું છે a યોગ x બરાબર શું શું? યસ, b યોગ x આવ્યું. એની કિંમત પરથી તમે લખી શકો કે y belongs to b યોગ x. એટલા માટે વિદ્યાર્થી મેં લખું છું y belongs to b અથવા y belongs to x. એટલે ફાઇનલી તમે અંદર તો આવી તો ગયા છે. માટે અહીંયા પણ આપણે લખશું કે જો y belongs to a તો y belongs to b એટલે a ઉપર b. બંને કેસ માટે વિદ્યાર્થીઓ આ તમારો અડધો સમ. કેમ અડધો સમ કીધો મેં? a ઉપર b અહીંયા વિદ્યાર્થીઓ સાબિત થાય છે. હવે આ જ કન્ડિશન લઈને મેં આ સાબિત કરીશ જેનો ઉલ્લેખ કરીશ b ઉપર a. એટલે સેમ જ જાણશો. આ આપણા સેકન્ડ કન્ડિશન જેમાં આપણે ઉલ્લેખ હવે b ઉપર a માટે કરવાનો છે. એટલે લખશું આ જ વસ્તુ બોક્સ. પછી સાબિત કરવું છે કે શું સાબિત કરવાનું? આ વખતે તમારે સાબિત કરવાનું છે વિદ્યાર્થી મિત્રો b ઉપર a. ચલો બોક્સ છે આપણી પાસે a છેદ x b છેદ x ખાલી અને નેક્સ્ટ છે a યોગ x બરાબર b યોગ x. અને શરૂઆત હું અહીંથી કરીશ b થી અને મેં a પણ પૂર્ણ કરીશ. યસ, ધારો કે કોઈ ગણ b માં છે. જો b માં હોય તો પાક્કું b છેદ x માં તો હોય જ ને. યસ, b છેદ x. પરંતુ તમને આપ્યું છે વિદ્યાર્થીઓ b છેદ x બરાબર શું? a છેદ x. એટલા માટે તમે લખી શકશો y belongs to a છેદ x. ને હવે ત્યારબાદ તમે અહીંથી લખી શકશો y belongs to a અને y belongs to x. તેથી તમે સ્ટાર્ટ કર્યું y belongs to b થી તમને મળ્યું y belongs to a. એટલે b ઉપર a વિદ્યાર્થીઓ આપણા માટે તો સરળતાથી અહીંયા આવી ગયું. હવે હું આગળ વધું છું અને સેકન્ડ કન્ડિશન થી આના અંદર સમજાવવાનો પ્રયાસ કરું છું. તે રીતે વિદ્યાર્થીઓ આપણે હવે આનો ઉપયોગ કરીને નેક્સ્ટ આગળ વધશું યોગ ગણ માટે. એટલે સેમ જ રહેશે. ધારો કે y belongs to b. આપણે b થી સ્ટાર્ટ કરશું અને a પર જ પૂરું કરશું. માટે y belongs to b યોગ x આ લખી શકાય. ને હવે
y belongs to મેં લખવાનું છું a of x કેમ પક્ષ પરથી તમને આપ્યું છે p of x બરાબર a of x જેથી કરીને y belongs to a અથવા y belongs to x આ આપણે કહી શકીએ હવે તમે ફાઇનલ જોયું હોય જો y belongs to b તો y belongs to a આપણે નક્કી કરી શકીએ એટલે b ગણે એ પણ થઈ ગયું હવે તમારું ધ્યાન પાછું દોરું છું આ જગ્યાએ નોન ઉપર a ગણે b ગણે પહોંચ તો સાબિત થશે અને તે આપણે પૂર્ણ કરી લાસ્ટમાં આપણે આ બંનેને કમ્બાઈન કરી દઈશું અને લખી દઈએ કે માટે જો a ગણ b અને b ગણે તો અને તો જ આપણે કહી શકીએ કે a બરાબર b અહીંયા વિદ્યાર્થીઓ સાબિત થઈ તમને થોડો વિચાર આવ્યો હશે કે આમાં તો સરે ગણ x તો લીધો જ નથી તો તમે ગણ x કોઈ પણ લઈ શકો કારણ કે એ તો તમારા માટે નિયમિત આવવાનું છે આમાં બી એવું છે x કે કોઈ પણ ગણ માટે સાબિત કરવાનું છે મેઇન ઇમ્પોર્ટન્ટ સાબિતી શું કરવાની છે એની અનુસંધાનમાં તમે જશો તો તમને આ દાખલો વિદ્યાર્થી મિત્રો બહુ જ સરળ લાગશે હવે આગળ વધું છું નેક્સ્ટ પ્રશ્ન તરફ વિદ્યાર્થીઓ નેક્સ્ટ પ્રશ્ન આવે છે પ્રશ્ન નંબર 12 આપણે ગણ abc ના ઉદાહરણ આપવાના છે તો કન્ડિશન્સ છે a છેદ b નોટ ઇક્વલ ટુ ખાલી ગણ b છેદ c નોટ ઇક્વલ ટુ ખાલી ગણ c છેદ a નોટ ઇક્વલ ટુ ખાલી ગણ એટલે એમાં કોઈ સભ્ય છે ખાલી ગણ નથી અને આમાં ખાલી ગણ છે a છેદ b છેદ c તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો ધ્યાન દોરું છું મેં આકૃતિ તરફ આ આપણી આકૃતિ છે એ દોરવી બહુ જરૂરી તો તમે ગણ નક્કી કરી શકશો a અને b મેં લઈ લીધા પણ આપણે લાવવાનું છે 3 નું ખાલી ગણ લાવવાનું છે એટલે આટલેથી તમે ચાલુ કરો અને આટલી તમે આ આકૃતિ તરફ દોરશો યસ જેમાં આ રીતના નંબરો રહેશે તો વિદ્યાર્થીઓ આને આપણે ગણ સી કહીશું અને આ રીતનો ગણ એક બનાવી દઈએ અહીંયા મેં એટલા માટે દોર્યું છે આપણી પાસે a છેદ b છેદ c શું છે ખાલી ગણ હવે આના સભ્ય લખીએ કોઈ બી લખી શકો તમે 1 2 3 અહીંયા 4 5 અહીંયા 6 7 અહીંયા 8 9 10 11 12 13 અને તમારો ગણ બની જશે એટલે વિદ્યાર્થીઓ તમારો ગણ a ગણ b અને ગણ c આ રીતે આવશે એમાં ગણ એ છે આવ્યા જેના સભ્યો 1 2 3 4 5 10 11 ત્યારબાદ વિદ્યાર્થીઓ ગણ b નો નંબર આવશે આવ્યા 1 2 3 પછી આગળ લઈ જઈશું 6 7 અને 8 અને અંતિમ ચરણમાં ગણ c એ આવ્યા જેમાં આવશે 4 5 6 7 અને 12 હવે એક લઈ લઈશું ગણ u લખવું જરૂરી છે કારણ કે એના સભ્યો છે વિદ્યાર્થીઓ આપણે 1 થી 13 લીધા છે આ રીતે આ સભ્યો તમે આન્સર લખો વિદ્યાર્થીઓ તમે આ આકૃતિ નહીં પાડી શકો આ આકૃતિ પાડશો તો તમે ખોટી પાડશો તમારી આકૃતિ કારણ કે અહીંયા જો 3 ગણનો સામાન્ય અવયવ છે આપણો ટાર્ગેટ શું હતો સામાન્ય નહીં આવવા જોઈએ એટલે તમે જો આ આકૃતિ પાડી તો ખોટી પડશે આમાં એમાં શું ફરક છે જો વચ્ચેનો જે વિસ્તાર છે ને એ આમાં નથી એટલા માટે બહુ કેરફુલી આટલેથી આમ ખેંચ્યું છે તમે બી વ્યવસ્થિત એને એ રીતે લઈ શકો છો અને વિદ્યાર્થી આનો ગણ એ બનાવી શકો છો હવે હું જાણું છું આ જ રીતનો પ્રશ્ન જે ચોપડીમાં એક જ આપ્યો છે પણ આપણે એનો એક્સ્ટ્રામાં અભ્યાસ કરીએ ચાલો વિદ્યાર્થીઓ આના જેવો પણ સરળ બદલેલી એક નવો એક્સ્ટ્રા સમ આપું છું જે તમને વધારે યુટિલાઇઝ થશે સમજવામાં ચાલો a ઉપર b એટલે એના બધા સભ્યો b માં છે એટલે આ રીતની આકૃતિ આવશે અહીં ગણ a ગણ b એના બધા સભ્યો b માં હવે કે છે a છેદ b ખાલી ગણ નથી એટલે આ પાક્કું આવી ગયું આ a છેદ c ખાલી ગણ છે પણ b છેદ c ખાલી ગણ નથી એટલે આની આકૃતિ વિદ્યાર્થી આમ ખેંચાશે
અહીંયા હું ગણ સી લખીશ. તમે જોઈ શકો છો તમારો A અને C ગણમાં ખાલી ગણાય બંને મહિલા નથી પણ B અને C ખાલી ગણ નથી એટલે અહીંયા કંઈક મળ્યું છે. તમે નંબર લખી શકો છો 1 2 3 અહીંયા લખી શકો છો 4 5 અહીંયા કોઈ બીજું લખી શકો 6 7 અહીંયા 8 9 અને અહીંયા 10 કોઈ બી લઈ શકાય એટલે તમારા ગણ એ વિદ્યાર્થી મળી ગયું ગણ B ગણ C અને ગણ U તમે બનાવી શકશો. એના સભ્ય તમે જોઈ શકો છો વિદ્યાર્થી કોઈ બી નંબર લખી શકાય ને કે મેઇન ઇમ્પોર્ટન્ટ અહીંયા આવશે 1 2 3 B આવશે આખો સભ્ય 1 2 3 4 5 6 7 અને C ગણ આવશે આખો ગણ એટલે કેટલા 6 7 8 9 અને વિદ્યાર્થીઓ ગણ યુ એટલે બધા સભ્યો 1 2 થી લઈને ક્યાં સુધી મેં લીધા છે 11 સુધી. આ તમારો ગણ યુ વિદ્યાર્થી મિત્રો અહીંયા આવી શકે. હવે હું આગળ વધું છું. આ જ રીતે થોડું એક્સ્ટ્રામાં એક બીજો પોઈન્ટ જે તમારું ધ્યાન આના અંદર રહેવું જોઈએ અને એક નવી આકૃતિ આ જ રીતે બતાવું છું. વિદ્યાર્થીઓ આ જ કેસ બતાવીશ પણ થોડું ચેન્જ કરીશ એટલે એક્સ્ટ્રામાં બીજો સવાલ તમે જોઈ શકશો કે જો A ઉપર દિશે આઈ એ છે નહીં નોટ ઇક્વલ ટુ ખાલી દિશે તો હવે A અને C ને હું છૂટા પાડું છું. જો A છે C ખાલી ગણ અને B છે C એ પણ વિદ્યાર્થીઓ ખાલી ગણ એટલે આ જે C છે ને હવે થોડો અલગ નીકળી જશે. આમાં આવે છે આ તમારો ગણ B અને ગણ આ બંને A અને C બંનેનું ખાલી ગણ છે અહીંયા આવશે. આ ગણ C આવશે એ બેને મળશે જ નહીં એટલે અહીંયા કોઈ સભ્ય આવશે A છે C ખાલી ગણ B છે C ની ખાલી ગણ એટલે અહીંયા 1 2 સમજો કે 3 4 5 અને સમજો કે 6 7 બહાર લખી દે 8 9 કોઈ પણ એટલે તમારા ગણ બધા પડી ગયા ગણ A ગણ B ગણ C અને વિદ્યાર્થીને ગણ U તમે ઈઝીલી આનો આન્સર દર્શાવી શકશો. સમજો કે 1 2 3 4 5 પછી C છે ઓન્લી 6 7 અને U તો તમને ખ્યાલ આવી ગયો છે 9 સુધી. આટલા સભ્યો તમે આના વિદ્યાર્થીઓ જોઈ શકો. આને તમને એક કેસ સમજાયો આની સાથે જોઈન્ટ હજુ એક કેસ સમજાવું છું. આ જ કેસને આની સાથે જોઈન્ટ કરી દઈશ એટલે ખાલી એક્સ્ટ્રામાં હવે તમારા માટે બીજો છે સરળ આ જ રહેશે. અહીંયા જ રહેશે A છેદ C ખાલી ગણ રહેશે પણ અહીંયા લખી દેવાનું નોટ ઇક્વલ ટુ ખાલી ગણ એટલે આખી આકૃતિ વિદ્યાર્થીઓ અહીંયા તમારી બદલાઈ જશે. આ જે C ગણ છે ને એ આખો ગણ તમારો બદલાઈ જશે અને એના સભ્ય તો બદલાવાના છે ગેરંટેડ એટલે આ તમારો ગણ A ગણ B આ હવે એ કહે છે કે A છેદ C ખાલી ગણ નથી B છેદ C ખાલી ગણ નથી તમારી આકૃતિ આમ જશે આ બધું તમને ખ્યાલ હોવો જોઈએ. ટેક્સ્ટબુકમાં એક જ સમ આપ્યો છે પણ મેં થોડું એક્સ્ટ્રા પણ કરાવું છું. 1 2 3 4 5 6 7 8 વિદ્યાર્થીઓ તમારે બધી આકૃતિ વ્યવસ્થિત વર્તુળ અને પેન્સિલ સ્કેલથી પાડવાની હે ને યસ. ચલો ગણ A ગણ B ગણ C અને છેલ્લે ગણ U તમે દર્શાવી શકો. ચલો એમાં ગણ A મળશે 1 2 આખો ગણ જોઈ લો 1 2 3 4 પછી ગણ B આખો ગણ આવશે 1 2 3 4 5 6 હવે ગણ C એટલે ખાલી વિદ્યાર્થી આટલું જોજો 3 4 5 6 7 અને હવે U 1 થી 10 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ રીતે વિદ્યાર્થીઓ તમારો ત્રીજો પ્રશ્ન અહીંયા એક્સ્ટ્રામાં સીધી આપણે પૂરો કરી શકીએ. ચલો વિદ્યાર્થીઓ હજુ એક એક્સ્ટ્રા સમ સમજાવું છું. A ઉપર B આપ્યું છે અને C ઉપર B આપ્યું છે એટલે ગણ B માં A અને C
અહીંયા બી પણ સી બી એમાં જ આવેલો છે પણ સી અને એનો રિલેશન શું છે ખાલી ગણ નથી એટલે તમે અહીંયા સી લખશો વિદ્યાર્થી ત્યારબાદ નંબર તો બી નંબર લખી શકો તમે અને આ રીતે તમે સાર્વત્રિક ગણ બી બનાવીને વિદ્યાર્થીનો નંબર બનાવી શકો છો આ તમારો રહેશે ગણ એ ગણ બી ગણ સી અને ગણ યુનિટ કરું છું તમે આ બધું સમજી ગયા હશો ગણ એ છે 1 2 3 4 5 બી માં તમારા માટે આ બધા રહેશે 1 થી 9 અને સી માં ફક્ત આટલા આવશે કેટલા 4 5 6 7 અને યુ માં તો તમને ખ્યાલ આવી ગયો છે આ બધા સભ્યો વિદ્યાર્થીઓ આના આવી છે આમાંથી સેમ હજુ એક એક્સ્ટ્રા સમ છે એ બી આપણે વિદ્યાર્થી મિત્રો અહીંથી આપણે લઈ લઈશું જેને આ રીતે ઉલ્લેખ કરું છું આ શરત પણ થોડી ચેન્જ કરું છું મેં ખાલી આને ચેન્જ કરવાનું એટલે એક્સ્ટ્રામાં વિદ્યાર્થીઓ 5 પ્રશ્નો જો એ ઉપકરણ બી સેમ અને સી ઉપકરણ બી સેમ અને આ ચેન્જ કરું છું એ છે સી ખાલી ગણ એટલે વિદ્યાર્થીઓ અહીંયા એ આવશે અહીંયા સી આવશે અને અહીંયા આવશે આ તમારો આ અને આ વાયમાં એક જ નાનકડો તફાવત છે આ એ અને સી માં ખાલી ગણ છે જ્યારે એ ખાલી ગણ વિદ્યાર્થીઓ નથી નંબર આ રીતે મૂકીશ 1 2 3 4 5 6 કોઈ બી મૂકી શકો તમે 7 8 9 અને આ પ્રશ્નને યુ તરીકે દર્શાવીને વિદ્યાર્થીઓ બહુ સરળતાથી તમે પૂર્ણ કરી શકો એટલે ગણ એ ગણ બી ગણ સી અને ગણ યુ આપણા માટે વિદ્યાર્થીઓ બની ગયું ચાલો ગણ એ કેટલા બન્યા 1 2 3 ગણ બી તમે જોઈ શકો છો આખું 1 થી લઈને 8 સભ્યો યસ વિદ્યાર્થીઓ આ 1 થી લઈને 8 સભ્યો ગણ બી માં આવશે અને સી માં આવશે ફક્ત કેટલા 4 5 6 હવે યુ માં તો તમને ખ્યાલ આવી ગયો છે આ રીતના તમારા સભ્યો વિદ્યાર્થીઓ આમાં આવી શકે અને આ પ્રશ્નો તમે એક્સ્ટ્રામાં વિદ્યાર્થીઓને લખશો કારણ કે પરીક્ષામાં આ રીતના પ્રશ્નો પૂછી શકાય છે ત્યારબાદ મેં આગળ વધું છું સ્વાધ્યાયનો આગળનો પ્રશ્ન ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર 13 પર ક્વેશ્ચન છે એક શાળાના 600 વિદ્યાર્થીઓ પૈકી 150 વિદ્યાર્થીઓને ચા ગમે છે 225 વિદ્યાર્થીઓને કોફી ગમે છે અને 100 વિદ્યાર્થીઓને ચા અને કોફી બંને ગમે છે તો આપણો પ્રશ્ન છે કેટલા વિદ્યાર્થીઓને ચા અને કોફી ન ગમે યસ વિદ્યાર્થીઓ આ પણ એકદમ સરળ સમ છે જે આપણે આગળ જોઈ ગયા તે પ્રકારનો જ છે ધારો કે ગણ એ ગણ બી આપણે આ રીતે ઉલ્લેખ કરીએ ગણ એમાં લેશું વિદ્યાર્થીને ચા ગમે છે તે જ રીતે વિદ્યાર્થીને કોફી ગમે છે આ રીતે આપણે બે ગણ વિદ્યાર્થીઓ ધારી શકીએ હવે ક્વેશ્ચન વાંચો તો તમને ગણ એ ના સભ્યો ગણ બી ના સભ્યો આપ્યા જ છે 600 વિદ્યાર્થીઓ છે એટલે n of u બી તમને આપી જ દીધું છે વિદ્યાર્થીઓ કેટલા યસ ટોટલ 600 એ ગણ છે 150 બી છે 225 અને 100 જે છે એ જે બંને પ્રકારના એટલે ચા અને કોફી બંને ગમે છે એ પૂછે છે અને આપણો ટાર્ગેટ છે કે કેટલા વિદ્યાર્થીઓને ચા અને કોફી ન ગમે એટલે એ પણ ના ગમે અને બી પણ ના ગમે આ મારો ટાર્ગેટ છે વિદ્યાર્થીઓ એટલે પહેલા મેં તમને આકૃતિથી બતાવીશ આ તમારું ગણ એ ગણ બી અહીંયા આવશે યુ અને એના સભ્યો n of a છે 150 n of b છે આપણી પાસે કેટલા 225 અને n of u પણ ખબર જ છે તમને 600 તો એકદમ ઈઝી છે વિદ્યાર્થીઓ આ સમજવાનું તેમાં n of a અને b નું છેદગણ તો ખબર જ છે અહીંયા 100 લાગશે
ટોટલ 150 માંથી 100 કેટલા આવશે 50 અને 225 માંથી 100 જાય તો 125 આ તમને ટોટલ બતાવશે 100 + 50 + 125 વિદ્યાર્થી આ ટોટલ તમારું આવશે 275 તે સિવાયના 600 માંથી કાઢી નાખો એટલે 325 સોરી 325 300 400 500 ને 600 એ આવશે ચા પણ નહીં ગમે અને કોફી પણ નહીં ગમે પણ આપણે એને વિદ્યાર્થીઓ મેથડ થી સમજશું પરીક્ષામાં મેથડ બતાવવી જરૂરી એટલે n of a' છેદ d' એટલે ચા પણ નહીં ગમે અને કોફી પણ નહીં ગમે આપણે લગાવશું એ વિદ્યાર્થીઓ દમ વર્ગનો નિયમ n of a યોગ b આખાનો ડેશ યસ અહીંયા આખાનો ડેશ એટલે n of u minus n of a યોગ b આ રીતે વિદ્યાર્થીઓ તમે લખી શકો અને ત્યારબાદ n of u કેટલું છે 600 અને આનું સૂત્ર તો મને આવડતું જ છે n of a યોગ b નું n of a plus n of b minus n of a છેદ b આ રીતે વિદ્યાર્થીઓ અને બધા જ સભ્યો આપણે મૂકતા જશું એટલે આવશે 600 n of a છે મારી પાસે 150 b છે 225 અને આ છે 100 કેટલું ઈઝી છે જો આવશે 600 ઓછા 150 અને આ બે મળીને થઈ જશે તમારું 125 225 માંથી 100 માઈનસ એટલે 600 માઈનસ આવશે 100 200 275 જે મેં તમને અહીંયા ટેલી કરાવ્યા અને 600 માંથી માઈનસ કરો એટલે 325 વ્યક્તિઓને એટલે વિદ્યાર્થીઓને ચા અને કોફી ન ગમે એટલે એને ચા પણ નથી ગમતી અને કોફી પણ નથી ગમતી વિદ્યાર્થીઓ આ રીતે બે ગણમાં તમને ચા કોફી અથવા કોઈ રમતની ગેમ અથવા કોઈ ફ્રૂટ બે ફ્રૂટ કાં તો બે સબ્જેક્ટ જેમ કે મેથ્સ બાયો કેમિસ્ટ્રી ફિઝિક્સ એવા અલગ અલગ પ્રકારના તમને આ રીતે ડેટા આપી શકે કોઈ વાર ન્યૂઝપેપર પણ આપે ન્યૂઝપેપર એ છે સંદેશ ન્યૂઝપેપર બી છે સમાચાર પત્ર કોઈ પણ જેમને દૈનિક ભાસ્કર છે ઇન્ડિયા ટુડે ન્યૂઝ છે બધી અલગ અલગ રીતની તમને કોઈ પણ બે એક્ઝામ્પલ દિવ્ય ભાસ્કર છે ગુજરાત મિત્ર છે એવું તમને ન્યૂઝ વાંચતા છે નથી વાંચતા તો આટલા વ્યક્તિઓ ન્યૂઝ નહીં વાંચતા હશે એવું કહી શકાય ને એ રીતે આ વિદ્યાર્થીઓ આ પ્રશ્નનો ઉત્તર આપણે બહુ જ ઈઝીલી આપી દીધો ચલો વિદ્યાર્થી એક પ્રમાણે આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર 14 પર ક્વેશ્ચન્સ કંઈક આ પ્રકારનો છે એક વિદ્યાર્થીઓના સમૂહમાં 100 વિદ્યાર્થીઓ હિન્દી ભાષા જાણે છે 50 અંગ્રેજી ભાષા જાણે છે અને 25 વિદ્યાર્થીઓ બંને પ્રકારની ભાષાઓ જાણે છે અને કીધું છે કે જો વિદ્યાર્થીઓ ઓછામાં ઓછી એક ભાષા તો જાણતો જ હોય આ બે પૈકી તો એ સમૂહમાં કેટલા વિદ્યાર્થીઓ હશે તો બહુ સરળ છે આપણે ધારી લેશું કે ધારો કે ગણ A અને ગણ B વિદ્યાર્થીઓ આ રીતે મેં બે ગણ એઝ્યુમ્શન્સ કરી લઈશ તેમાં પહેલું ગણ A વિદ્યાર્થી હિન્દી ભાષા જાણે છે આ રીતનો આપણે ગણ લઈ શકશું અને બીજું લઈશું વિદ્યાર્થી ગણ B માં અંગ્રેજી ભાષા જાણે છે આ પ્રમાણે તમે આને લઈ શકશો વિદ્યાર્થીઓ પ્રશ્ન પાછો વાંચીએ તો n of a કેટલા છે સભ્યો 100 જે હિન્દી ભાષા જાણે છે n of b 50 જે અંગ્રેજી ભાષા જાણે છે અને બંનેનો છેદ ગણ એ છે 25 એ આપણે બંને પ્રકારની ભાષા હવે પૂછે છે ઓછામાં ઓછી કેટલી વિદ્યાર્થીઓ આના અંદર આ સમૂહમાં હશે એટલે આપણો ટાર્ગેટ a યોગ b આ તમને પૂછે છે તો સરળ છે પહેલા મેં તમને આકૃતિ બતાવી દેવા વિદ્યાર્થીઓ a અને b તમે સમજી જ ગયા છો આ દાખલાને હું કેવી રીતે એન્ડિંગ કરીશ તે ચાલો u માં છે a માં 100 ટોટલ એટલે અહીં વિદ્યાર્થીમાં 100 લખી દઈશ b છે 50 અને બંનેનો છેદ ગણ એટલે અહીં 25 આવશે ત્યારબાદ તમે બાદબાકી કરશો 100 માંથી 25 જશે એટલે આ આવશે 75 સભ્યો જે ફક્ત
हिंदी भाषा जाने छे ने अहींया 25 आमांथी आवशे 50 माइनस जे फक्त अंग्रेजी भाषा जाने छे आ तमे टोटल कर दो એટલે આ 100 અને 25 125 विद्यार्थी जे बंने का तो हिंदी अथवा तो अंग्रेजी भाषा जाने એટલે कुल सभ्यो कुल विद्यार्थी आ समूहमां કેટલા હશે 125 जे આપણે આ સૂત્રથી બહુ જ ઈઝીલી વિદ્યાર્થીઓ ડિરાઈવ કરી શકીએ જેમાં n of a n of b ઓછા n of a છેદ b આ રીતે તમે વિદ્યાર્થી મિત્રો આને તમે લખી શકો ત્યારબાદ કિંમતો n of a કેટલા છે તો 100 n of b 50 અને a છેદ b છે કેટલા 25 એટલે આવશે 150 માઈનસ 25 એટલે 125 વિદ્યાર્થીઓ તમારો આ પ્રશ્નનો ઉત્તર આવશે અને એમાં પણ હું લખું માટે સમૂહમાં કુલ વિદ્યાર્થી યસ કુલ વિદ્યાર્થી કેટલા આવવાના 125 અહીંયા વિદ્યાર્થી થોડું એક્સ્ટ્રા આપણને પૂછે તો આપણે કરી લેવાનું ફક્ત हिंदी बोलना विद्यार्थी કેટલા તો મળી ગયું તમને ફક્ત હિન્દી ભાષા બોલનાર તો હિન્દી ભાષા જાણે એ કેટલા તો ટોટલ છે તમારા 100 એમાંથી કેટલા ઉડાઈ દઈએ આપણે 25 75 વિદ્યાર્થીઓ હિન્દી ભાષા જાણે છે ફક્ત અને આવું પૂછે તો ફક્ત અંગ્રેજી ભાષા જાણનાર અથવા જાણે છે तो कुल तुम्हारी पास કેટલા હતા અંગ્રેજી વાળા 50 એમાંથી તમે 25 ઉડાઈ દેશો તો તમે ફક્ત 25 વિદ્યાર્થીઓ આ ફક્ત અંગ્રેજી જાણનાર વિદ્યાર્થીઓ તમને મળી શકે યસ વિદ્યાર્થીઓ જો તમને યુ આપેલું હોય તો તમે એમાંથી બી માઈનસ કરીને લખી શકો કે હિન્દી અને અંગ્રેજી બંને નહીં જાણે તો એ અલગ પ્રકારનો પ્રશ્ન બનશે તે સિચ્યુએશન્સમાં પણ અહીંયા આપણે આ ઈઝીલી આ પ્રશ્ન 14 માં અહીંયા વિદ્યાર્થીઓ પૂર્ણ કરીએ છીએ હવે વિદ્યાર્થીઓ અહીંયા આપણે આ પાઠ પૂરો કરીએ છીએ આગળનો અભ્યાસ मैं તમને નેક્સ્ટ પાર્ટમાં કરાવીશ ત્યાં સુધી રજા આપશો બાય બાય।